નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. જિલ્લાના વીરપુર તાલુકા જવારા ખાટના મોવાડે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતિ પ્રસંગે પુષ્પાંજલિ કરવામાં આવી. તેમજ ઘર સંપર્ક નમો ભીમ સંદેશ ઘરે ઘરે સ્ટીકર લગાવવામાં આવેલ, જેમાં ઉપસ્થિત મહીસાગર જિલ્લાના પ્રભારી શ્રીમાન જેવી શ્રીમાળીજી, અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત પ્રદેશ વડોદરા મહાનગર પ્રભારી મુકેશભાઈ શ્રીમાળી, અનુસૂચિત જાતિ મોરચો જનરલ સંગઠન જિલ્લાના મહામંત્રી શ્રી જયેન્દ્ર બારોટ, વીરપુર તાલુકા પંચાયત ભાજપના પ્રમુખ શ્રી નિખિલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ આઈટી સેલના સહ ઇન્ચાર્જ શ્રી સચિન શ્રીમાળી, ડૉક્ટર હિરેનભાઈ પટેલ, મોરચાના બંને ઉપપ્રમુખ શ્રી દીપક શ્રીમાળી, સંજય સુતરિયા, વીરપુર તાલુકા મોરચાના ખૂબ ઉત્સાહી પ્રમુખ શ્રી કલ્પેશ પંડ્યા, બેભારી ગામના સરપંચ શ્રી વિજયભાઈ વાલ્મીકી, જવારા ખાંટના પૂર્વ સરપંચ શ્રી જસુભાઈ, કાર્યકર્તાશ્રીઓ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું. તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રીમાન ગૌતમભાઈ ગેડિયા સાહેબનો જન્મદિવસ હોય, સ્ટેજ પર વિરાજમાન સૌ વરિષ્ઠ હોદ્દેદારશ્રીઓને અધ્યક્ષશ્રીની જન્મદિવસની કેક કાપી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી અને સર્વ હોદ્દેદાર કાર્યકર્તાશ્રીઓ સમાજના આગેવાનોએ મા શક્તિના જયઘોષ સાથે આપણા આદરણીય અધ્યક્ષશ્રી ગૌતમભાઈ ગેડિયા સાહેબ રાજકીય ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રોમાં ખૂબ મા શક્તિ તેમને શક્તિ આપે અને અમારા જેવા હજારો કાર્યકર્તાશ્રીઓએ પ્રેરક બળ પૂરું પાડતા રહે તેવી મા શક્તિને પ્રાર્થના કરી અને ગેડિયા સાહેબની જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને